સમય છે સૌથી મોટું મૂલ્ય. સમય એક એવી સંપત્તિ છે કે જે એકવાર ગયો ને પછી ફરી પાછો નહીં આવે. સાચું કહ્યું ને? સમય એક મૂલ્યવાન સંપત્તિ છે. ઉંમર સાથે સમજાય છે કે દરેક ક્ષણ, દરેક પળ છે ને મૂલ્યવાન છે. હવે આપણે જ વાત કરીએ કે હવે આપણું નાનપણ છે એ પાછું આવવાનું છે? નહીં આવે. જે સમય ભણવાનો છે એ સમયે ભણી લેવું જોઈએ, કારણ કે પછી એ સમય જો જતો રહ્યો ને ભણવાનો સમય, પછી એ પાછું ક્યારેય નહીં આવે. એટલા જ માટે અત્યારે જે લોકો, જે સ્ટુડન્ટ છે એને ખાસ કહેવું છે કે તમારો સમય છે ને અત્યારે ભણવાનો છે, તમે અત્યારે એમાં ધ્યાન આપો, કેમ કે આ સમય છે ને એ પાછો નહીં આવે અને આજનો આ સમય છે ને એ જ તમારું આવતીકાલનું ભવિષ્ય બનશે. એટલા માટે જેમ જેમ ઉંમર થાય છે ને એમ એમ આપણને સમયનું મૂલ્ય છે ને એ સમજાય છે. ટાઈમ પાસ કરવા કરતા ટાઈમ ઇન્વેસ્ટ કરો, એ બહુ જરૂરી છે. અને જેમ તમે પૈસા બચાવો છો ને એમ સમયને બચાવતા શીખો, સમયનો યોગ્ય ઉપયોગ કરતા શીખો. તમે ફોન પર જો તમે તમારા કલાકો એન્ટરટેનમેન્ટ માટે બગાડો છો, એના બદલે કુદરતી વાતાવરણમાં 10 મિનિટ શાંતિથી બેસો, એક શાંતિ અનુભવો, મનને શાંત કરો. બહુ વધારે પડતો ઉત્પાત, બહુ વધારે પડતું એમ કહી શકાય કે આમ કરવું તેમ કરવું ને, નહીં, શાંતિ અનુભવો, કુદરતી વાતાવરણમાં બેસો. આજે તમે જે જગ્યાએ છો, આજે તમે જ્યાં છો ને એ તમારા ગઈકાલના નિર્ણયો છે, ત્યારે તમે આજે એ જગ્યાએ પહોંચ્યા છો. અને આજે તમારો સમય છે એ તમે ક્યાં ખર્ચ કરો છો ને એ નક્કી કરશે તમારું આવતીકાલ. એટલે તમારે હવે વિચારવાનો છે કે મારે આજે મારો સમય છે એ ક્યાં ખર્ચ કરવો છે કે મારું આવતીકાલ છે ને એ ઉજ્જવળ બને.